આજ તો હું વાડી ગયો તો હું તો વિચારમાં પડી ગયો કે આ કઈ રીતે હાલે છે. પછી તો જીગભા હાથમાં તગારું ને ખંભે ડોલ ને ક્યાર બોલીને ભાગ્યા ખાચારા પચારા ખાચારા પચારા ખાચારા પચારા ખાચારા પચારા. અને પછી આપણે જઈને જોયું તમારો બેટો બૈરે ની બીકે વાંસીદા પોદળા કરવા માંડેલો. તો ના 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 મિત્રો, આ તો એક ઓર્ગેનિક દવાનો પ્લાન છે. શું મિત્રો તમારે પણ આવી ઓર્ગેનિક દવા બનાવી છે? તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, એટલે તમને પણ ખબર પડે કે આ ઓર્ગેનિક દવા કઈ રીતે બને છે. પણ મિત્રો મારે બૈરાની બીક તો છે જ તે, એટલે મારે વાંસીદા પોદળા તો કરવા જ પડશે. ને પછી આખું પોદળાનું તગારું ભરીને કઈ રીતે હાલવાનું ખબર છે મિત્રો? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી તો 200 વર્ષનું દેશી ગાયનું ગૌખળ નાખ્યું. હું થયું? કાંઈ નથી થયું, તું સાની માની ની નીંદવા ઉપર ને. પછી તો મોજીલા ભેગોડા 500 લીટર ડબલા નાખ્યા અને ડબલાના ફોટા ઉપરથી ઉડાડેલા હતા. कुछ तो गड़बड़ है दया. પછી તો હવારમાં બાયડીની બીકે કરેલું હતું એ વાંસીદાનું તગારું લઈને આવ્યો. તો મિત્રો એક તગારું ગાયનું સાણ અને એક ડોલ ભરીને ગૌખળ નાખવાનું છે, અને પછી તેને ટીપડામાં નાખીને સારી એવી રીતે હલાવી નાખવાનું છે. તો મિત્રો ઓર્ગેનિક દવા આ જ રીતે તૈયાર થશે. અને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.